આપનું સ્વાગત છે. આજે આપણે કવિતાના હૃદયમાં એના ઊંડાણમાં ઉતરવાના છીએ. હા, કવિતા એટલે શું? ખાલી સારા શબ્દોનો ઢગલો? ના, એ શબ્દોને કહેવાની એક ખાસ રીત, એક કળા. બિલકુલ. અને આજે આપણી ચર્ચાનું કેન્દ્ર છે આચાર્ય કુંતકની વક્રોક્તિ વિચારણા. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કવિતાને સામાન્ય વાતચીતથી શું અલગ પાડે છે. બરાબર. કવિ એવું તો શું જાદુ કરે છે કે એના શબ્દો સીધા આપણા દિલને સ્પર્શી જાય. અને આ સફરમાં આપણા માર્ગદર્શક છે આચાર્ય કુંતક અને એમનો વક્રોક્તિનો સિદ્ધાંત. અને જુઓ, આ કોઈ બહુ અઘરી સાહિત્યિક ચર્ચા નથી. ના ના, આનો હેતુ એ સમજવાનો છે કે 1000 વર્ષ પહેલા એક આચાર્યે કવિતાના જે રહસ્યને ખોલ્યું હતું એ આજે પણ આપણને કવિતાને વધુ સારી રીતે માણવામાં કેવી રીતે મદદ કરી શકે. હા, એક ચાવી જેવું કહી શકાય. બરાબર. એક એવી ચાવી જેનાથી કવિતાના ઘણા બંધ દરવાજા ખુલી શકે છે. તો ચાલો પહેલો સવાર ત્યાંથી જ શરૂ કરીએ. ભારતીય કાવ્યશાસ્ત્રમાં તો ઘણા મોટા નામો છે, ભરત મુનિ, આનંદવર્ધન. તો પછી આજે ખાસ કુંતકની જ વાત કેમ? એમના વિચારમાં એવું શું ખાસ છે જે સદીઓ પછી પણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે? તમારો સવાલ બહુ મહત્વનો છે. કુંતક એ 10મી સદીના કાશ્મીરી આચાર્ય હતા. 10મી સદીના? હા, પણ સૌથી મજાની વાત એ છે કે એમની લખેલી એકમાત્ર કિતાબ વક્રોક્તિ જીવિત, હા, એ તો સદીઓ સુધી ગાયબ જ હતી. મતલબ કે કોઈને એના વિશે ખબર જ નહોતી. અરે વાહ! એ તો છેક 20મી સદીમાં 1923ની આસપાસ ડોક્ટર સુશીલકુમાર ડે નામના એક વિદ્વાને ઓકે. એમણે ખૂબ મહેનત કરીને એને શોધી કાઢી અને પહેલીવાર છપાવી. એટલે જાણે સાહિત્યનો કોઈ ખોવાયેલો ખજાનો પાછો મળ્યો હોય એવું થયું? બિલકુલ બિલકુલ એવું જ. અને આપણા માટે સારી વાત એ છે કે 1988માં નગીનદાસ પારેખે એનો ખૂબ સુંદર ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. એટલે એક એવો વિચાર જે લગભગ ભૂલાઈ જ ગયો હતો એને ફરીથી જીવંત કરવામાં આવ્યો. આ વાત જ એને વધુ રસપ્રદ બનાવે છે. તો ચાલો એ ખજાનાના મુખ્ય હીરા પર આવીએ, વક્રોક્તિ. આ શબ્દ સાંભળવામાં થોડો ભારેખમ લાગે છે. વક્ર એટલે વાંકું અને ઉક્તિ એટલે કહેવું. તો શું આનો સીધો અર્થ વાંકી રીતે કહેવું કે કટાક્ષ કરવો એવો થાય? સામાન્ય રીતે લોકો એવો જ અર્થ કરે છે, પણ કુંતકના મનમાં આનો અર્થ ઘણો વિશાળ અને ઊંડો છે. અચ્છા. એમના મતે તો કવિતા એટલે જ વક્રોક્તિ. એ કોઈ કટાક્ષ કે વાંકું બોલવું નથી. એમણે એક સૂત્ર આપ્યું છે, વક્રોક્તિ વૈદગ્ધ્ય ભંગી ભણિતિ રુચ્યતે. ઓકે, આ થોડું અઘરું લાગ્યું. ચાલો આને જરા તોડીને સમજીએ. આ વૈદગ્ધ્ય ભંગી ભણિતિ આ શું છે? જરૂર. જુઓ, આમાં 3 ટુકડા છે. પહેલું છે ભણિતિ, એટલે કે કહેવાની રીત, એક અભિવ્યક્તિ. કહેવાની રીત, ઠીક છે. બીજું છે ભંગી, જેનો અર્થ થાય છે એક ખાસ છટા, એક વળાંક, એક અનોખો અંદાજ. અને ત્રીજું અને સૌથી મહત્વનું છે વૈદગ્ધ્ય, જેનો અર્થ છે કવિની પાક્ટ આવડત, એની નિપુણતા, એનો પ્રોફેશનલ ટચ. અચ્છા. તો આખા સૂત્રનો અર્થ એવો થયો કે કવિની પરિપક્વ આવડતથી સર્જાયેલી એક ખાસ છટાવાળી અનોખી કહેણીનું નામ જ વક્રોક્તિ છે. એટલે કે સામાન્ય માણસ જે રીતે વાત કરે એનાથી અલગ એક કલાત્મક રીતે એક આગવા અંદાજમાં વાત મૂકવી. બરાબર. જેમ કે આપણે કહીએ સૂરજ ઉગ્યો, પણ કવિ કહે પૂર્વમાં સિંદૂર રેલાયો. આ જે કહેવાની રીતનો ફરક છે એ જ વક્રોક્તિ. તમે બરાબર પકડ્યું. એકદમ સાચું. એ જ વક્રોક્તિ છે. કુંતક તો ત્યાં સુધી માને છે કે આ જ કવિતાનો પ્રાણ છે, એનું જીવન છે. કવિતાનો આત્મા. હા, એના વગર તો કવિતા હોય જ ના શકે. તે સામાન્ય ભાષાને સાહિત્યની ભાષા બનાવે છે. બહુ સરસ રીતે સ્પષ્ટ થયું. તો આ વિચારના આધારે કુંતકની નજરમાં એક સારી કવિતા કેવી હોવી જોઈએ? શું એમણે કોઈ ચેકલિસ્ટ જેવું આપ્યું છે કે સારી કવિતામાં આટલું તો હોવું જ જોઈએ? હા, બિલકુલ. એમણે એક ખૂબ જ પ્રખ્યાત શ્લોક દ્વારા કવિતાની વ્યાખ્યા આપી છે, જે તેના બધા જ પાસાને આવરી લે છે. તેઓ કહે છે, શબ્દાર્થૌ સહિતૌ વક્ર કવિ વ્યાપારશાલિની બંધે વ્યવસ્થિતૌ કાવ્યમ તદ્વિદાલલાદકારિણી. ફરી પાછો સંસ્કૃત શ્લોક. પણ મને ખાતરી છે કે આમાં એક સારી કવિતાનો આખો નકશો છુપાયેલો હશે. શું અર્થ થાય છે આનો? બિલકુલ. આમાં 3 મુખ્ય શરતો છે. પહેલી શરત છે શબ્દાર્થૌ સહિતૌ. શબ્દાર્થો સહિતો એટલે કે શબ્દ અને અર્થ એવી રીતે જોડાયેલા હોવા જોઈએ જાણે શિવ અને પાર્વતી. તમે એમને અલગ ન કરી શકો.
શબ્દ બદલો તો અર્થ બદલાઈ જાય અને અર્થ બદલવા બીજો શબ્દ ન મળે. બંને એકબીજા માટે જ બન્યા હોય. વાહ. બીજું વક્ર કવિ વ્યાપારશાલીની. એટલે કે એ રચનામાં કવિની પેલી આગવી છટા, પેલી વક્રતા સ્પષ્ટ દેખાવી જોઈએ. એવું લાગવું જોઈએ કે આ કોઈ સામાન્ય માણસની નહીં પણ એક કવિની વાત છે. અને ત્રીજું? અને ત્રીજી અને અંતિમ શરત તદ્વિદાહલાદકારિણી. એટલે કે એ કવિતા વાંચીને કે સાંભળીને જાણકાર સંવેદનશીલ ભાવકના મનમાં આહલાદ એટલે કે એક શુદ્ધ આનંદની અનુભૂતિ થવી જોઈએ. આહલાદ. હા, જે રચના આ ત્રણેય કસોટી પર ખરી ઉતરે એ જ સાચું કાવ્ય. શબ્દ અર્થનું અતૂટ બંધન, કવિની આગવી છાપ અને વાંચનારને મળતો આનંદ, આ તો કવિતાનો પરફેક્ટ ફોર્મ્યુલા લાગે છે. કહી શકાય. પણ બધા કવિઓનો અંદાજ તો સરખો નથી હોતો. કોઈની કવિતા સહેલાઈથી સમજાઈ જાય તો કોઈની કવિતા સમજવા માટે મગજ કસવું પડે. શું કુંતકે આ અલગ અલગ શૈલીઓ વિશે પણ કંઈ કહ્યું છે? હા, અને આ એમને સિદ્ધાંતનો સૌથી રસપ્રદ ભાગ છે મારા મતે. ઓકે. એમણે કવિના સ્વભાવ અને પ્રતિભાના આધારે કવિતા રચવાના 3 મુખ્ય રસ્તાઓ બતાવ્યા છે: સુકુમાર માર્ગ, વિચિત્ર માર્ગ અને મધ્યમ માર્ગ. સુકુમાર માર્ગ. નામ પરથી જ કંઈક કોમળ અને સુંદર લાગે છે. કહેવાય છે કે આ માર્ગ ખીલેલા ફૂલોના બગીચા જેવો છે. આ સરખામણી પાછળ શું વિચાર છે? આ સરખામણી એકદમ સચોટ છે. જેમ બગીચામાં ફૂલો કોઈ ખાસ મહેનત વગર સહેજ રીતે ખીલીને સુંદરતા ફેલાવે છે, હા, તેમ આ માર્ગના કવિઓ પોતાની કુદરતી પ્રતિભાથી કોઈ દેખાડો કર્યા વગર સૌંદર્ય સર્જે છે. એકદમ સ્વાભાવિક રીતે. બિલકુલ. એમની કવિતામાં બધું જ સ્વાભાવિક અને સરળ લાગે. વાંચીને મનને શાંતિ મળે. સંસ્કૃતમાં કાલિદાસ આ માર્ગના સમ્રાટ ગણાય છે. અને ગુજરાતીમાં? ગુજરાતીમાં વાત કરીએ તો ઉમાશંકર જોશી કે રાજેન્દ્ર શાહની કવિતાઓ વાંચતી વખતે આપણને જે સહજ આનંદ મળે છે તે આ સુકુમાર માર્ગનું ઉદાહરણ છે. એટલે કે જે કવિતા સહેલી અને સુંદર લાગે, જેની સુંદરતા પાછળની મહેનત દેખાય નહીં, તે સુકુમાર માર્ગ. હા. તો પછી વિચિત્ર માર્ગ શું છે? એના માટે તો તલવારની ધાર પર ચાલવા જેવી ભયંકર ઉપમા વપરાય છે. બિલકુલ. કારણ કે આ માર્ગ સુકુમારથી એકદમ ઉલટો છે. અહીં કવિ માત્ર પોતાની સહજ પ્રતિભા પર આધાર નથી રાખતા, તો પણ પોતાના જ્ઞાન, બુદ્ધિ અને ભાષા પરના પ્રભુત્વનો ભરપૂર ઉપયોગ કરે છે. અહીં વાતને સીધી રીતે નહીં પણ ખૂબ જ ચમત્કૃતિપૂર્ણ રીતે અલંકારો અને જટિલ શબ્દો દ્વારા રજૂ કરવામાં આવે છે. અચ્છા, એટલે આમાં કવિની મહેનત અને હોશિયારી સ્પષ્ટ દેખાય. એકદમ. પણ આ તો થોડું જોખમી નથી લાગતું? તલવારની ધાર પર ચાલવા જેવું, મતલબ કે જો જરાક ભૂલ થઈ તો કવિતા સારી બનવાને બદલે માત્ર શબ્દોની રમત અને કૃત્રિમ બનીને રહી જાય. શું તે થોડું અઘરું અને અમુક લોકો માટે જ નથી બની જતું? તમે બરાબર મુદ્દો પકડ્યો. આ જ એનું જોખમ છે. એટલે જ એને તલવારની ધાર કહ્યો છે. જો કવિ કુશળ હોય તો તે અદ્ભુત સૌંદર્ય સર્જી શકે છે, જે વાચકને ચકિત કરી દે. પણ જો કૌશલ ઓછું પડે તો તે માત્ર પાંડિત્યનું પ્રદર્શન બની રહે. કોઈ ઉદાહરણ છે ગુજરાતીમાં? હા, ગુજરાતીમાં પ્રેમાનંદના આખ્યાનોમાં કે કવિ કાંતના ખંડકાવ્યોમાં આ પ્રકારનું વૈચિત્ર્ય જોવા મળે છે. અને આધુનિક સમયમાં સુરેશ જોશી કે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓમાં પણ ભાષાની આ ચમત્કૃતિનો અનુભવ થાય છે. સમજાયો. એટલે એક છે સહજ સુંદરતા અને બીજું છે કૌશલ્યપૂર્ણ સુંદરતા. તો પછી ત્રીજો, મધ્યમ માર્ગ, એ આ બંનેનું મિશ્રણ હશે? એકદમ સાચું. મધ્યમ માર્ગ આ બંને માર્ગોના શ્રેષ્ઠ તત્વોને ભેગા કરે છે. એમાં સુકુમાર માર્ગની સહજતા પણ હોય અને વિચિત્ર માર્ગનું થોડું કૌશલ પણ હોય. એટલે કે બેલેન્સ. હા, સંતુલન. આ કારણે તે મોટાભાગના વાચકોને ગમે છે. તે ન તો સાવ સરળ હોય છે, ન તો સાવ અઘરી. ઠીક છે. તો કવિતાના આ 3 અલગ અલગ રસ્તાઓ આપણને કવિની શૈલીને ઓળખવામાં મદદ કરે છે. પણ મને લાગે છે કે કુંતક માત્ર આટલેથી નથી અટક્યા. ના, બિલકુલ નહીં. તેઓ કવિતાના ઊંડાણમાં ઉતરીને જાણે ભાષાનું માઇક્રોસ્કોપથી વિશ્લેષણ કરતા હોય એવું લાગે છે. આજે વક્રતા કે ટ્વિસ્ટની આપણે વાત કરી, તે કવિતામાં ક્યાં ક્યાં જોવા મળે છે? હા, આ જ કુંતકની વિશ્લેષણ શક્તિનો કમાલ છે.
એમણે કહ્યું કે આ વક્રતા માત્ર ઉપર નથી હોતી. એ કવિતાના નાનામાં નાના એકમ એટલે કે એક અક્ષરથી લઈને આખી રચના સુધી 6 અલગ-અલગ સ્તરે કામ કરે છે. 6 સ્તર, આ તો કોઈ બિલ્ડિંગના 6 માળ જેવું લાગે છે. ચાલો એક પછી એક માળ પર જઈએ. સૌથી નીચેના માળે પાયામાં શું છે? પાયામાં છે વર્ણવિન્યાસ વક્રતા. વર્ણવિન્યાસ. આ એટલે અક્ષરોની ગોઠવણીથી પેદા થતું સૌંદર્ય, જેમ કે અનુપ્રાસ, જ્યાં એકનો એક વર્ણ વારંવાર આવીને એક સંગીત પેદા કરે છે. કોઈ ઉદાહરણ? જેમ કે કામિની કોકિલા કેલી કૂજન કરે. અહીં ક વર્ણનો જે જાદુ છે તે આ પહેલા સ્તરની વક્રતા છે. એટલે કે ધ્વનિનું સૌંદર્ય. બરાબર. હવે બીજો માળ. બીજો અને ત્રીજો માળ શબ્દ સાથે જોડાયેલા છે. બીજું સ્તર છે પદપૂર્વાર્ધ વક્રતા. પદપૂર્વાર્ધ. અહીં કવિ શબ્દના મૂળ રૂપમાં એટલે કે ધાતુ કે સંજ્ઞામાં ચમત્કૃતિ લાવે છે. કોઈ જાણીતા શબ્દને બદલે એનો અનોખો પર્યાય વાપરે અથવા કોઈ વિશેષણને એવી રીતે વાપરે કે આપણને નવાઈ લાગે. ઓકે. અને ત્રીજું સ્તર છે પ્રત્યયાશ્રય વક્રતા. એટલે કે શબ્દને લાગતા પ્રત્યયોનો કલાત્મક ઉપયોગ. જેમ કે બહુવચનને બદલે એકવચન વાપરીને કોઈ ખાસ ભાવ પેદા કરવો. થોબો, આ તો ખરેખર ખૂબ જ સૂક્ષ્મ વિશ્લેષણ છે. એવું લાગે છે જાણે કોઈ રસોઈયો માત્ર વાનગીનો સ્વાદ જ નહીં, પણ તેમાં વપરાયેલા મીઠાના દાણાનું પણ વિશ્લેષણ કરી રહ્યો હોય. બરાબર એ જ વાત છે. કુંતક કવિતાના આવા ઝીણવટભર્યા વિશ્લેષક છે. તો ચોથું સ્તર? ચોથું સ્તર આનાથી પણ વ્યાપક છે. વાક્ય વક્રતા. અહીં આખા વાક્યની રચનામાં ચમત્કૃતિ હોય છે. એટલે કે અલંકારો? હા, લગભગ બધા જ જાણીતા અલંકારો જેમ કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા એ બધા આ જ સ્તરે કામ કરે છે અને વાક્યને સુંદર બનાવે છે. અને છેલ્લા 2 સ્તર મને લાગે છે તે આખી કૃતિ સાથે સંબંધિત હશે. એકદમ સાચું. પાંચમું છે પ્રકરણ વક્રતા. કોઈ મોટી રચના જેમ કે રામાયણ કે કોઈ નાટક, હા, એના કોઈ ખાસ પ્રસંગ કે પ્રકરણને કવિ એવી રીતે રજૂ કરે કે તે આખી કૃતિમાં અલગ તરી આવે અને યાદગાર બની જાય. જેમ કે રામાયણમાં કૈકેયીના પ્રસંગની રજૂઆત. બરાબર. અને છઠ્ઠું અને સર્વોચ્ચ સ્તર? એ છે પ્રબંધ વક્રતા. અહીં કવિ આખી કથાના મૂળ વિચારમાં જ કોઈ મોટો ફેરફાર કરી નાખે છે. એટલે કે કોઈ જાણીતી વાર્તા લઈને એનો અંત બદલી નાખે અથવા કોઈ ખલનાયકના પાત્રને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે, જેથી આખી કૃતિનો અર્થ જ બદલાઈ જાય. આ સૌથી મોટી વક્રતા છે. અદ્ભુત. વર્ણથી શરૂ કરીને સમગ્ર પ્રબંધ સુધી કુંતકે કવિના કસબને સમજવા માટે એક આખું માળખું આપી દીધું છે. હા. તો આટલી ઊંડી ચર્ચા પછી જો આપણા આજના શ્રોતાઓ માટે 3 મુખ્ય મુદ્દા તારવવા હોય તો તે કયા હોઈ શકે? મને લાગે છે કે 3 વાતો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલી, વક્રોક્તિ એ માત્ર શબ્દોની રમત કે ચાલાકી નથી. એનો મૂળ સ્ત્રોત કવિની અસાધારણ પ્રતિભા અને સર્જનાત્મકતા છે. બરાબર. બીજું, વક્રોક્તિ એ સામાન્ય રોજબરોજની ભાષાને કલાત્મક અને અસામાન્ય બનાવવાની પ્રક્રિયા છે. તે ભાષામાં પ્રાણ પૂરે છે. અને ત્રીજું, આ બધી જ મહેનતનો પછી ભલે તે સુકુમાર માર્ગની હોય કે વિચિત્ર માર્ગની, અંતિમ હેતુ એક જ છે: વાચક કે શ્રોતાના મનમાં શુદ્ધ આનંદ એટલે કે આહલાદ જગાડવો. ખૂબ સરસ. કુંતકની આ વિચારણા ખરેખર આપણને માત્ર કવિતા વાંચતા નહીં પણ તેને અનુભવતા, હા, તેના દરેક સ્તર પર કવિએ કરેલી મહેનતને પારખતા અને માણતા શીખવે છે. તે આપણને એક સામાન્ય વાચકમાંથી એક સજાગ ભાવક બનાવે છે. અને અહીંથી જ એક આધુનિક સંદર્ભમાં વિચારવા જેવો પ્રશ્ન જન્મે છે. કયો? આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં બધું જ ઝડપી છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના જમાનામાં લાંબુ અને ઊંડાણપૂર્વકનું વાંચવા વિચારવાનો કોઈની પાસે સમય નથી. બધું જ સીધું, સરળ અને સચોટ જોઈએ. બરાબર. તો આવા સમયમાં કુંતકની આ વક્ર એટલે કે કલાત્મક અને શણગારેલી અભિવ્યક્તિની વાત જૂની નથી લાગતી? કે પછી આ જ વિચાર આપણને ગુમાઈ રહેલા ભાષાના સૌંદર્યને ફરીથી શોધવા અને થોડી ધીરજ રાખીને કળાને માણવા માટે પ્રેરણા આપી શકે છે?